પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે નેસ્ટિંગ ઓફ લૂપિંગ શું છે એ જોયું. લૂપ શું છે, કેવી રીતે વર્ક કરે છે એ આપણને ખબર છે. હવે એક જ લૂપની અંદર જ્યારે બીજી લૂપ છે એમને યુઝ કરવામાં આવે ત્યારે એને આપણે નેસ્ટેડ ઓફ લૂપ કહી શકીએ. આ વસ્તુ આપણે આગળ જોયું, એમનું એક્ઝામ્પલ પણ આપણે આગળ જોયું. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે જમ્પિંગ સ્ટેટમેન્ટ. જમ્પિંગ સ્ટેટમેન્ટ કોને કહી શકાય અને કઈ રીતે એ વર્ક કરે છે એ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે. The concept of jumping statement in C language is to transfer the program control somewhere else according to the specific condition or to continue or terminate looping process up to a condition is satisfied. શું કહે છે કે જમ્પિંગ સ્ટેટમેન્ટ સી લેંગ્વેજની અંદર જમ્પિંગ સ્ટેટમેન્ટ છે એ જનરલી શેના માટે યુઝ થાય છે? તો તમારો પ્રોગ્રામ છે એક સ્પેસિફિક સિક્વન્સની અંદર વર્ક કરતો હશે. જ્યારે તમારા પ્રોગ્રામનો સિક્વન્સ છે એમની અંદર તમારે માઇનર એવું કંઈ ચેન્જીસ કરવું છે. કોના બેઝ ઉપર? તમે જે કન્ડિશન મૂકી છે એમના બેઝ ઉપર. તમે જે કન્ડિશન મૂકી છે એ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરવા માટે કંઈક પ્રોસેસ કરવામાં આવે. તમારા પ્રોગ્રામનો જે કંટ્રોલ છે એમની અંદર ચેન્જીસ કરવામાં આવે. બરાબર? કોઈ એક સ્ટેટમેન્ટ છે એને બ્રેક કરવું છે, કોઈ સ્ટેટમેન્ટ છે એને કન્ટિન્યુ કરવું છે, ત્યારે તમે આ ટાઈપના જમ્પિંગ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો છો, જેમની અંદર કન્ડિશન ચેક કરવામાં આવશે અને જો કન્ડિશન સાચી હશે તો એને રિલેટેડ ટાસ્ક પરફોર્મ કરવામાં આવશે. The following jumping statements are available in C language. કેવા જમ્પિંગ સ્ટેટમેન્ટ સી લેંગ્વેજની અંદર વર્ક કરે છે? તો ફર્સ્ટ વન છે બ્રેક સ્ટેટમેન્ટ. તમને યાદ હોય તો આપણે આગળ સ્વિચ કેસની અંદર આ બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કેવી રીતે થાય છે એ જોયું છે. બરાબર? ત્યાર પછી નેક્સ્ટ વન છે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એન્ડ નેક્સ્ટ વન છે ગો ટુ સ્ટેટમેન્ટ. આ બધા જે ત્રણ સ્ટેટમેન્ટ છે બ્રેક, કન્ટિન્યુ એન્ડ ગો ટુ, એમને આપણે આગળ બ્રીફમાં જોવાના આવશે. એકને બ્રીફમાં જોઈએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ બ્રેક સ્ટેટમેન્ટ. બ્રેક સ્ટેટમેન્ટ શું વર્ક કરે છે આપણે જ્યારે સ્વિચ કેસ જોયું ત્યારે એમની અંદર સમજાતા. બટ હવે આપણે જોવાનું છે બ્રીફની અંદર કે બ્રેક સ્ટેટમેન્ટ જનરલી યુઝ શેના માટે થાય છે. The break statement is used to terminate a loop during repetition process and immediately bypassing the statement according to the condition. શું કહે છે? જનરલી બ્રેક સ્ટેટમેન્ટ છે એમનો યુઝ શેના માટે થાય છે? લૂપને ટર્મિનેટ કરવા માટે. ક્યારે? જ્યારે આ લૂપ છે રિપીટિંગ પ્રોસેસ કરતી હોય, રિપીટ થતી હોય, ત્યારે એમની જે રિપીટિંગ પ્રોસેસ છે એમને ટર્મિનેટ કરવા માટે, જે લૂપ છે એને ક્લોઝ કરવા માટે અને ડાયરેક્ટલી કંટ્રોલનો જે ફ્લો છે, તમારા પ્રોગ્રામનો જે ફ્લો છે એને પાસ કરવા માટે નેક્સ્ટ જે સ્ટેટમેન્ટ છે તમારા પ્રોગ્રામનું એના ઉપર પાસ કરવા માટે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ થાય છે. તો બ્રેક સ્ટેટમેન્ટ કેન બી યુઝ ટુ ટર્મિનેટ એન ઇન્ફિનિટ લૂપ ઓર to force a loop to end before its normal termination. શું કહે છે? જનરલી આપણે જે કન્ડિશન મૂકી છે એ કન્ડિશન જ્યારે સેટિસ્ફાઈડ થશે ત્યારે આપણી લૂપ છે ક્લોઝ થઈ જશે. બરાબર? હવે ક્યારેક એવું બને છે કે આપણે ઇન બિટવીન ક્યાંય પણ જે આપણું ટર્મિનેશન છે, આપણી જે લૂપ છે એને ટર્મિનેટ કરી દેવી છે, આપણી જે લૂપ છે એને ક્લોઝ કરી દેવી છે. તો આવા ટાઈમે તમે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો છો. જ્યાં બ્રેક લખેલું હશે ત્યાંથી તમારું જે પ્રોસેસ છે, તમારું જે વર્ક છે સ્ટોપ થઈ જશે. આગળના જે સ્ટેટમેન્ટ છે એમને વર્ક કરવા દેશે નહીં. Sometimes due to an exceptional condition you need to jump out of the loop early. At the time you can use break statement to terminating looping process in between nested loop statement. નેસ્ટેડ લૂપ શું છે એ આપણે આગળ જોયું. નેસ્ટેડ લૂપ એટલે એક લૂપની અંદર જ્યારે તમે બીજી લૂપનો યુઝ કરો છો, આવા ટાઈમે ક્યારેક તમારે એવું કંઈક કરવાની રિક્વાયરમેન્ટ રહે છે કે તમારી જે કન્ડિશન છે એમની અંદર જો કન્ડિશન સાચી હશે તો આ જે સ્ટેટમેન્ટ છે જમ્પ થઈ અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ પર મૂવ થઈ જવું જોઈએ. આ ટાઈપની પ્રોસેસ કરવા માટે તમારી જે લૂપ છે એમને ક્લોઝ કરવા માટે, ટર્મિનેટ કરવા માટે તમે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો છો. બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન સ્વિચ કેસ સ્ટેટમેન્ટ ટુ ટર્મિનેટ અ પર્ટિક્યુલર કેસ બ્લોક ઇન સ્વિચ કેસ. શું કહે છે? જનરલી આ જે બ્રેક સ્ટેટમેન્ટ છે એમનો સ્વિચ કેસની અંદર પણ યુઝ થાય છે. આપણે જ્યારે સ્વિચ કેસનું એક્ઝામ્પલ જોયું ત્યારે મેં તમને એમની અંદર કીધું હતું કે સ્વિચ કેસની અંદર જ્યારે તમે બ્રેકનો યુઝ કરો છો એટલે શું થશે? જ્યાં તમારી કન્ડિશન સાચી પડે છે ત્યાંથી આગળના જે સ્ટેટમેન્ટ છે
એ ચેક કરવામાં આવશે નહીં જો તમે એમની અંદર બ્રેકનો યુઝ કર્યો હશે તો, બરાબર. તો આ રીતે પ્રોગ્રામની અંદર તમે બ્રેકનો યુઝ કરી અને તમારી જે લૂપિંગ પ્રોસેસ છે એમને ટર્મિનેટ કરી શકો છો. એમના માટેનું અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો. ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ કરેલો છે, ત્યાર પછી વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે, એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે જેમની અંદર a = 10 લખેલું છે. અને અહીંયા જો તમે જોઈ શકો છો એક કન્ડિશન મૂકેલી છે, while a <20, a <20 લખેલું છે. અને એ જો આ કન્ડિશન સાચી હશે તો આ જે સ્ટેટમેન્ટ છે પ્રિન્ટ થવું જોઈએ, એની વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. એને ઇન્ક્રીમેન્ટ કરેલું છે a++. ત્યાર પછી એમની અંદર નેસ્ટિંગ લૂપનો યુઝ કરેલો છે, ઇફ કન્ડિશન મૂકેલી છે, while જે લૂપ છે એમની અંદર તમે જોઈ શકો છો. અને ત્યાર પછી બ્રેક લખેલું છે, બરાબર. આ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીનમાં રન કરીને જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર.